ફરી જીવી જાણ ભાગ 29 નવી લાગણીઓ. નંદિની પોતાના રૂમની બહાર નીકળી ફરી કાર્તિકના રૂમ તરફ નજર કરી. એ જાગશે ત્યાં સુધીમાં તો હું લાઇબ્રેરી પણ જતી રહીશ. નંદિની એ વિચાર સાથે જ નાસ્તો કરવા લાગી. બેટા, તું ત્યાં ગઈ હતી તો તારા મિત્રોને મળી? બધાને ખૂબ આનંદ થયો હશે ને? હિતેનને પણ. સંગીતાબેન કંઈ આગળ બોલે તે પહેલા જ નંદિની બોલી, મારે કોઈ મિત્રો જ નથી. ઓહ, સંગીતાબેને કહ્યું. તેમને વધારે આશ્ચર્ય ના થયું. હવે એ નંદિનીના વ્યક્તિત્વથી વાકેફ બનતા જતા હતા. અરે હા નંદિની, મારે બહાર જવાનું છે, જરૂરી છે, તો પ્લીઝ કાર્તિક આવે તો તેને નાસ્તો કરવા માટે જરા ટકોર કરજે, નહીં તો તે એમ જ સૂઈ જશે. થાક્યો જો હશે. હોસ્પિટલમાં જમવું અને સૂવું કોને ફાવે? સંગીતાબેને કહ્યું અને નંદિનીના શું હાવભાવ આપે તે જોવા વ્યાકુળ બની ગયા. હોસ્પિટલ? કાર્તિક, શું થયું? નંદિનીએ સામાન્ય બની પ્રશ્નો કર્યા, પણ તેની આંખોમાં કાર્તિક માટેની ચિંતા જોઈ સંગીતાબેન મનમાં ખુશ થઈ રહ્યા. તેના એક મિત્રનો અકસ્માત થયો છે. તેનો પરિવાર આ શહેરમાં નથી, તો સંભાળ માટે કાર્તિક ગયો છે. નંદિનીએ કહ્યું અને ફરી નાસ્તો કરવા લાગી. સંગીતાબેનની કાર દરવાજાની બહાર નીકળતાની 2 ક્ષણોમાં જ કાર્તિકની કાર પ્રવેશી. શર્ટના ઉપરના 2 બટન ખુલ્લા, અડધે સુધી વાળેલી બાં અને રાતભર સરખી રીતે ના સૂઈ શકેલો કાર્તિક થાક સાથે જ ઘરમાં પ્રવેશ્યો. સોફા ઉપર બેસી મેગેઝિન વાંચી રહેલી નંદિની કાર્તિકને જોતાની સાથે જ પોતાની જગ્યાએથી ઊભી થઈ. નંદિનીને જોઈ થાકેલા કાર્તિકના ચહેરા પર સ્મિત અને આંખમાં ચમક આવી ગઈ. કાર્તિકને પોતાની તરફ આવતો જોઈ નંદિની આજુબાજુ જોવા લાગી ને તે સામે જોવે તે પહેલા જ સામે આવી ઊભી રહી ગયેલા કાર્તિકે નંદિની તરફ હાથ લંબાવ્યો ને ધીમેથી તેણીના માથા પર હાથ ફેરવતા એ કહી રહ્યો, બ્રેવ ગર્લ, તો તું સચ્ચાઈનો સામનો કરવા માટે આવી જ ગઈ. હું ક્યારેય સચ્ચાઈથી ભાગતી જ નથી. નંદિની 2 કદમ પાછળ ખસી ગઈ. કાર્તિક હસી રહ્યો. નંદિનીના પાછા ફર્યાની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ રીતે ઝળકતી હતી. શું હું ભાગી નહોતી અને હું પાછી આવી કેમ કે નંદિની અટકી. વોટએવર, હું શું કારણે તને સફાઈ આપવા લાગી? નંદિનીએ કહ્યું અને મેગેઝિન સોફા પર રાખી એ ફરી કંઈ યાદ આવી એમ બોલી, નાસ્તો કર્યા પહેલા સૂઈ ના જતો. તું ચિંતા કરે છે મારી? કાર્તિકે કહ્યું ને નંદિની વધારે અસ્વસ્થ બની ગઈ. એ શબ્દો શોધવા લાગી. નહીં તો આંટી કહ્યું હતું તને કહેવા માટે, બસ. નંદિની એટલું કહેતા જ પાછળ ફરી ચાલવા લાગી. શું કોમ્પ્લિકેટેડ સિચ્યુએશન હતી આ. નંદિની એક શ્વાસે જ પગથિયા ચડવા પોતાની જાતને કહેતી રહી. શું તે નાસ્તો કર્યા વિના જ સૂઈ ગયો હશે તો? નંદિની વિચારતી રહી. આઈ ડોન્ટ કેર. નંદિનીએ વિચારોને લગામ લગાવી ને ફરી પોતાનું લેપટોપ ખોલી પ્રેઝન્ટેશન છેલ્લી વખત તપાસી રહી. પણ આંટી મને કહીને ગયા છે. પહેલી વખત કોઈએ મને જિમ્મેદારી આપી છે. પોતાના વિચારોથી છુટકારો ના મળતા છેવટે નંદિની ઊભી થઈને બહાર આવી. તે જ સમયે કાર્તિક પણ મનમાં કોઈ આવેલું ગીત ગુનગુનાવતો પોતાના રૂમનો દરવાજો ખોલી બહાર નીકળ્યો. તું શું નાસ્તો? નવી લાગણીઓ વચ્ચે ઘેરાયેલી નંદિની અસ્વસ્થ બની માત્ર એટલું જ પૂછી શકી. કાર્તિકે થોડી મોટી આંખો સાથે નંદિનીને જાણે વાક્ય પૂરું કરવા કહ્યું અને નંદિનીએ શું કહેવું એ પણ એ ભૂલી ગઈ. તું મારા માટે નાસ્તો નહીં લાવે? કાર્તિકે એટલું પૂછતા 2 ડગ નંદિની તરફ શું માંડ્યા કે નંદિની વધારે અસ્વસ્થ બની ગઈ. નહીં, એટલું જ કહી તે પોતાના રૂમમાં જઈ ઊંડા શ્વાસ લેવા લાગી. બેડ પર રાખેલી 2-3 ચોપડીઓ અને લેપટોપ બેગમાં ભરી નંદિની તૈયાર થઈ ગઈ. હવે જીવંત અનુભવું છું, કાર્તિક ચાનો ઘૂંટ પીતા પોતાની જાતને કહી રહ્યો. નંદિનીને બેગ લઈને જતી જોતા કાર્તિક બોલી ઉઠ્યો, અરે વેઇટ કર, મારે પણ આવવું છે, સાથે નીકળશું, બસ 2 જ. નંદિની જતી રહી ને કાર્તિક વાક્ય પૂરું કર્યા વિના જ પાછો નાસ્તો કરવા તરફ વળ્યો. મારી રાહ જોઈશ, બસ એ જ દિવસની રાહમાં. કાર્તિક હસી રહ્યો. તે પોતે ગાંડો બની ગયો છે એવું અનુભવી રહ્યો ને ફરી ગીત ગુનગુનાવા લાગ્યો. આજ દિલ શાયરાના 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 લગતા હૈ.